નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. લાકડિયા હત્યાની કોશિશના ગંભીર ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી લાકડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ કચ્છ તેમજ પૂર્વ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ અને નાયબ પોલીસ અધિકારી સાગર સાબડા સાહેબનાઓએ શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ઇસમોને તુરંત પકડી પાડવા માટે આપેલ સૂચનાના અનુસંધાને ગઈ તારીખ 10/4/2025ના રોજ લાકડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ FIR નંબર 119-011-2500-0075 BNS કલમ 109(1)11(8)2 296-351(3) તથા GP એક્ટ કલમ 135 મુજબનો ગુનો દાખલ થવા પામેલ, જેમાં ઈજા પામનાર સાહેબને કામેના આરોપીએ જાનથી મારી નાખવાના ઈરાદે ગળા પર ચપ્પુની મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડેલ હોવાની બાતમીના ફરિયાદના ઉપરોક્ત ગુનો દાખલ થવા પામેલ, જેમાં પોલીસ અધિક્ષક શ્રી સાગર સાબડા સાહેબ, બચાવ વિભાગના ભચાઉના સીધા માર્ગદર્શન હેઠળ સદર ગુનાની આગળની તપાસ JM જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર લાકડિયા પોલીસ સ્ટેશનનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ અને હ્યુમન સોર્સિસની મદદથી સદર ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનાના કામે અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.